એટલે હું એમ કહું ડેઈલી બ્લોગ બંધ કરી દે એમ. 21 જૂન 2025 પહેલો બ્લોગ મૂક્યો હતો. 21 જૂન 2026 ટૂંકમાં વરદી એક ધારા બ્લોગ કન્ટિન્યુ રાખ્યા હતો. આવતીકાલે બ્લોગ આવશે કે નહીં મને નથી જોઈએ હવે. છેલ્લો દિવસ હતો ઓફિસે. ગાઈઠ વાયરી ગઈ જો ગાઈઠ ખાટ નાખ. હું તો ના પાડું જોઈ હવે. સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ બની બ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો સવારમાં અત્યારે ચા અને ભાખરી કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હો તો મને ખાલી છે ને ચા લાવો, મારે નથી ખાઈ ભાખરી. ઓકે કાલે બહુ સંભળાવતો ડાયટિંગ આજે નથી ખાવું કાંઈ. હા એ જ કહું આજે નથી ખાવું કાંઈ એમ. લાવો હાલો ચા. તો ભાઈ ગાયો ગાલો તો ભાઈ ચા રેડી હે. તો ગાયો ગા ચા પી લઉં અને પછી તૈયાર થઈ જાઉં અને પછી ભાગું ઓફિસે. આટલા 8:30 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો. અને અત્યારે જ નહીં આમ તો કઈનો આવી ગયો હતો 2 વાગે ડાયરેક્ટ બાલાજી મંદિરે. બાલાજી મંદિર હમણાં ટ્રાફિક એવો ટ્રાફિક હતો ને કે ભાઈ બહારથી અંદર જવામાં 10 મિનિટ ટૂંકમાં પાર્કિંગમાં ગાડી મૂકી હોય ને ત્યાંથી પોકતા થાય એવડો ટ્રાફિક હતો. કારણ કે શનિવારે તો રક્તદાન કેમ્પનું એવું હોય તો એ અને પ્લસમાં ટ્રાફિક એવો બધા આમ આરતી ચાલુ હતી ને બધા બહાર ફૂલ બધું પબ્લિક ઊભું હતું તોય ગળદી એવી હતી. એટલે ભાઈ દર્શન કંઈ વારો અત્યારે આવ્યો નહીં તોય હમણાં જમીન જાવું. હમણાં તો હાઈ આન પહેલાં ગયો ત્યારે એવો ટ્રાફિક. બસ વચ્ચે એ બોલતું એનું લઈ તો ભાઈ ત્યારે એવો ટ્રાફિક હતો. એટલે પછી હાઈ હવે જોઈએ હવે 9:30 વાગે હાઈ જાય હવે ત્યારે વાંધો ન આવે. દર્શન થઈ જાય. અત્યારે તો ખાલી દેખાય જ ને ટૂંકમાં મંદિરમાં અંદર જવાનો વારો ન આવ્યો એવડો ટ્રાફિક હતો. તો ભાઈ ચાલો અત્યારે આ બાજુ બનાવે છે પરોઠા અને હાઈ રે હે આલુ પરોઠા. હું વાત છે કેમ આવી જાય અચાનક વળી આલુ પરોઠાનું મન થઈ ગયું. એમ તો ના પડતા બે માં દીકરી. આલુ પરોઠાનું મન થઈ ગયું ભાઈ આલુ પરોઠા ખાવાના છે. અને બિચારીનો આજે હવે છેલ્લો દિવસ હતો ઓફિસે. તો ભાઈ હવે જ્યાં બુધવારે ટૂંકમાં અમે કંઈક બુધવારે હું જ્યાં જતો ત્યાં આવતી હવે નહીં આવે. હવે બીજે જવાનું બધા બીજે તો હવે જવાનું બીજે. કારણ કે આજે છેલ્લો દી હતો તો આવી અત્યારે એની ફ્રેન્ડે જો કંઈક આવું કંઈક આપ્યું છે. આ કંઈક આવ્યું છે આમાં ગાઈઠ વાયરી ગઈ જો ગાઈઠ ખાટ નાખ. બટાને આપ્યું છે કા ગિફ્ટ આપ્યું એને ફ્રેન્ડે પાકા મિત્ર કા હવે એમના મિત્રએ ગિફ્ટ આપ્યું છે. ભાઈ ચાલો હવે બિચારી હવે રોઈ નહીં હે બટ રોઈ નહીં વિદાય થઈ વિદાય. હવે આવું છે મારે. એમ તો હું નીકળી ગયો ત્યાંથી કેટલા 1.5 વરસ થઈ ગયો છે કા. હા 1.5 નહીં 2 વરસ 2 નહીં 1.5 વરસ જેવું થયું. સિટી ઘરની વચ્ચે વાગે રાખે ને કાંઈ હરખું આમ હું બોલતો ને વિચાર માટે ફાન વિચાર આવ્યો ને ત્યાં ડાયરેક્ટ સિટી વાગી જાય. શું કરું મારે ત્યાં નીકળી ગયો 1.5 વરસ થયું. આમાં મમ્મી તો જે આવ્યા નથી હમણાં થોડીક આવે. પછી એક વાત કહેવાની છે આવે પછી કહું. પહેલાં મારે એને કહેવી જોઈએ પછી વ્લોગમાં કહું. ચાલો ફાઇનલી જો અત્યારે બજારમાંથી આવી ગયા. બજાર નહીં માર્કેટમાંથી આવી ગયા છાઈસ ને દૂધ ને એવું લઈને. અને કેમ વળી આજે આલુ પરોઠા બનાવવાનું મન થઈ ગયો અચાનક. હે હા પછી ઓકે ભાઈ તો આલુ પરોઠા કરવાના. અને મેં વાત કરી હતી એમ કીધું આવે ને પછી કહું. કહેવાની વાત એ હતી કે ભાઈ કહી દઉં હું ના લે એમાં હું મેં કીધું વિચારવું હવે હે ને વ્લોગ ટૂંકમાં ડેઈલી ઉતારું ને ડેઈલીને બદલે કોક દી એમ ટૂંકમાં રોજ નહીં કોક દી. અને બારે ગયા હોય ત્યારે અને બાકી કોક દી ટૂંકમાં રોજ ના આવે એમ નહીં. 1-2 દી 2-3 દી ના ભેગા હોય કે ભાઈ બારે ગયા હોય તેનો સ્પેશિયલ વ્લોગ એવી રીતના વ્લોગ ટૂંકમાં ઉતારવાનું વિચારું. તો ભાઈ એટલે હું એમ કહું ડેઈલી વ્લોગ બંધ કરી દે એમ. ટૂંકમાં રોજ નહીં એમ કહું કોક દી એમ. હું ના હે રોજ ઉતારો એમ. તો તમે તો ઉતારો 200 કેટલા 300 માથે થઈ ગયા હવે મૂકી વરદી. ગઈ વખતે 21 જૂન 2025 પહેલો વ્લોગ મૂક્યો હતો. એટલે હું વિચારું મેં કીધું આ 21 જૂન આવતીકાલે ટૂંકમાં આ વિડીયો જોતો હોઈશ ત્યારે 21 જૂન જ હશે. 21 જૂન 2026 ટૂંકમાં વરદી એક ધારા વ્લોગ કન્ટિન્યુ રાખ્યા. તો હવે કહું કે ભાઈ ડેઈલી બદલે ઓમ કરવું એમ. શું એમ ક્યાં કહું કોઈ નથી જોતું.
અરે કહું ડેઈલી ની બદલે ઓમ કોક દી ઉતારવું એમ રાખવું એમ. શું કામ શું હે? હો બીજું કઈ હું તો ના પાડું જોઈ હવે કાલે ખબર પડી જાય તમને આવે છે કે નથી આવતો બ્લોગ. જો ન આવ્યો તો ભાઈ ડેઈલી નહીં રાખું. જોઈ હવે શું કરું મને નથી ખબર. એ તો એમ કહે છે કે ચાલુ જ રાખો કે કામ શું છે આમ ડેઈલી ના પાડે. મેં પહેલાં જ કીધું મેં કીધું હવે કહી દઉં નથી રાખવા તો ના પાડવા માંડ્યા ડાયરેક્ટ. હું ના જોરથી બોલો. હા બીજું કાંઈ. હવે ચાલો જોઉં હું અત્યારે હમણાં પહેલાં આલુ પરોઠા ખાઈ લઉં અને પછી જાઉં બાલાજી મંદિરે. બરોબર ઓકે ઓકે જોઈએ હવે આ વ્લોગ પૂરો કરું ત્યારે કંઈ તો દઈશ ભાઈ. ગઈકાલનો આવશે કે આવતીકાલનો ગઈકાલનો નહીં આવતીકાલે આવશે કે નહીં કાલે સવારે 8 વાગે જોઈ લેજો. જો નહીં આવે તો આ છેલ્લો વ્લોગ હતો. છેલ્લો એટલે ટૂંકમાં ઓમ ડેઈલીનો એમ જોઈએ હવે મને નથી ખબર શું કરે. અરે લાવો હાલો દહીં બહીં કંઈ થઈ ગયો હજી ક્યાં દીધું હજી મસાલો કરવાનો બાકી. ઓકે તો ભાઈ ચાલો મસાલો બસાલો થઈ વાર છે. તો ભાઈ ચાલો આલુ પરોઠા નથી થતા ત્યાં લગી એક કેરી છેલ્લી ઘણી વધી છે તો હવે એક કેરી ખાઈ લે કારણ કે વરસાદ આવી ગયો એટલે હવે કેરી તો કાંઈ આવશે નહીં. આવે તો ટૂંકમાં જોઈએ એવી ન આવે. હવે કેરી ખાઈ લે ને પછી ખાઈ લે આલુ પરોઠાનો પછી જાય બાલાજી મંદિરે. તો ભાઈ ચાલો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે વ્લોગ આવશે કે નહીં મને નથી ખબર. જોઈએ હવે હું કાલે સવારે ઉઠીને ખબર પડે બરાબર. હવે ચાલો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી કરતા હોય તો વાંધો નહીં.